કદાચ ભગવાનને નહીં ભજો, સુખી થઈ જાશો નહીં. માત્ર મા બાપને ભજો, ભગવાનને ભજવાની જરૂર નહીં પડે કોઈ દિવસ. આ સંસારમાં મા બાપથી મોટું કોઈ ભગવાન નથી મારા માટે. તમે બધા એના સાક્ષી છો કે મારી કથા ચાલુ થાય અને કથા પૂરી થાય, મારા મા બાપના ચરણોમાં પ્રણામ કર્યા પછી જ આ બે કાર્ય થાય છે. અને હું જાહેર કહું છું કે હું આજ વ્યાસપીઠે આટલો બધો ફાલીને બેઠો છું તમારી વચ્ચે, એમાં માત્ર ને માત્ર મારા મા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે, એટલા માટે બેઠો છું. કારણ મારા મા બાપ મારી ભેગા નથી રહેતા, એટલા માટે હું સુખી છું. એનું કારણ છે મારા મા બાપ મારી ભેગા નથી રહેતા. મારા મા બાપ મારી ભેગા નથી રહેતા, હું મારા મા બાપ ભેગો રહું છું. જ્યારે દીકરાઓ કેવા મનશે ને મારા બા બાપુજી મારી ભેગા રહે છે, ત્યારે ઘરમાં ખુશીઓ નહીં આવે. કઈ તાકાત છે કે મા બાપને ભેગા રાખીએ? જીવનમાં સુખી થવું હોય તો મા બાપની હારે તમે રહેજો. અંબાપા એના સાક્ષી છે. આજની તારીખે ઘરેથી નીકળું ને તો ગાડીના ડીઝલના પૈસા મારા બા બાપુજી આપે કે લ્યો ભાઈ, આ તમારી ગાડીમાં ડીઝલ નાખવાના પૈસા લેતા જાઓ. તમે જેટલી બી આવક થાય, જેટલો બી પૈસો દક્ષિણામાં મળે, એ બધો જ પૈસો બા બાપુજીના હાથમાં આપી દઉં કે લ્યો, વ્યવહાર તમે કરો, હું વ્યવહારને લાયક જ નથી હજી. એટલે તમને બધાને કહું છું, જીવનમાં સુખી થવું હોય તો મા બાપને તમારી ભેગા રાખતા નહીં, તમે મા બાપની ભેગા રહેજો, તો જીવનમાં સુખી થશો. પણ અત્યારે તો બે પૈસા કમાઈ તો કહેવા માંડી મારા બાપુજી મારી ભેગા રહે છો. હવે ધૂળ પડી તારા ભેગા રહે, તારી માં તારી ભેગી રહે છે, તારા ઘરમાં તને તે તારા ઘરમાં જગ્યા આપી, તારી માએ તારા પેટમાં 9 મહિના તને જગ્યા આપી છે, એનો તો વિચાર કર. પણ કરુણા એ જન્મે છે કે 4 દીકરાઓને માં પોતાના પેટમાં જગ્યા આપે છે, પણ એ 4 દીકરાઓ માને ફ્લેટમાં જગ્યા નથી આપતા. મા બાપ જુદા રહેતા હોય. હું ગામડામાં ક્યારેક જાઉં તો મને આમ આંખો ભીની થઈ જાય મારી, કે એક 80 વર્ષની ડોશી આંખે દેખાતું ન હોય છતાં એ ચૂલા ઉપર રાંધતી હોય. પૂછું કેમ? તો કહે છે દીકરાની વહુ હારે નથી ભળતું એટલા માટે. હું તો માવડિયું નહીં કહું છું, માં દીકરાની વહુ આવે ને પછી બોલવાનું બંધ કરી દેવું, મૌન થઈ જવાનું. દીકરાની વહુને સંભાળવા દો ને એનો સંસાર, દીકરાને ખુશ રહેવા દો, અને તમે દીકરાઓને રમાડો, આનંદ કરો. આપણે આપણી જીવનધારાઓ ક્યારેક મૂકી દેવાની. આપણે અમુક ઉંમરના થાય ને એટલે આપણે આપણું મૂકી દેવાનું. મારી દરેક યુવાન બહેનોને પ્રાર્થના છે, તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેજો. જો તમે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેશો ને તો જ તમારા આવનારા દીકરાની વહુ તમને તમારા ભેગી રહેવા દેશે, બાકી તમારી હારે તમારા દીકરાની વહુ નહીં રહેવા દે. પુનિત મહારાજ એટલે લખે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચહો, સંતાન છો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને
તમારી પાસે ગમે તેટલા રૂપિયા હોય, પણ જો તમારા મા બાપ એનાથી સુખી ન હોય ને, તો તમારા રૂપિયા નહીં, બધી જ એ રાખ છે વાલા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નાનો ઠર્યા. લાખો કમાતા ભલે, પણ મા બાપ જેના નો ઠર્યા. મા બાપ જેના નો ઠર્યા. તો ગાવા કેમ ગયા? આજે કેટલા આમ કેટલો રાજીપો છે, સાચું કેજો. હે માડી કેમ ગયા? માડી કેટલો રાજીપો છે, હે ને? શું કામ હે કે દીકરાએ જાત્રા કરીને તમે કથા સાંભળવા જાવ. હું અંબાપાને બેઠો તો મને કહેતા હતા કે દાદા કથા ક્યાંથી નિર્માણ થઈ? તો કહે છે કે તો ગા બાપાને કથા સાંભળવા માટે જાત્રા કરવી હતી, કે અમે એક વખત જાત્રા કરીએ ને ત્યાં કથા સાંભળવા જઈએ. અને ત્યારે ભાનુભાઈએ કહ્યું કે બાપુજી, બીજે જઈને કથા સાંભળવી એના કરતાં તમારે કથા સાંભળતા લો ને, ભગવાને આપણને પૈસો આપ્યો છે, હું ઘરે કથા કરી દઉં તમને અહીંયા. આજે બાપને અને માને આનંદ થાય કે મારા દીકરાએ કથા સાંભળવા જે 5-25 હજાર રૂપિયાનો ખર્ચો થતો હતો એ પડતો મૂકી અને આજ 50 લાખનો ખર્ચો કરીને અમને ઘરે કથા સંભળાવડાવી છે. મા બાપ મરી જાય એની પાછળ કથા કરો ને, એના કરતા જીવતા હોય ને ત્યારે કથા સંભળાવી દો, પછી શ્રાદ્ધ કરવાની જરૂર નહીં પડે વાલા. બાકી પૈસા અઢળક હોય પણ મા બાપ સુખી નહીં હોય તો લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નો ઠર્યા. મા બાપ જેના નો ઠર્યા. એ લાખ નહીં બધી રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર આ દુનિયામાં મા બાપના જેટલા આપણા ઉપર જેટલા ઉપકાર છે ને, એટલા ઉપકાર બીજા કોઈના નથી વાલા. રાતે કદાચ બાળક જ્યારે આપણી ગોદડી પલાળીએ ને, તો અડધી રાતે માં ઉઠી અને આપણને કોરામાં સુવાડીને ભીને પોતે સુઈ જાય પાછી. કાઢી મુખેથી કોળિયો અને મોંમાં દઈને મોટા કર્યા. એ અમૃતના દેનાર સામે તમે ઝેર ઉછળશો નહીં વાલા ક્યારેય. તમામ યુવાન દીકરીઓને કહું છું કે તમારા સાસુ સસરાથી ક્યારેય તમારા પતિને જુદો ન કરતા. અને તમામ યુવાનોને એટલું કહું છું, જિંદગીમાં ક્યારેય તમારા મા બાપને એમ ન કહેતા તમે ચૂપ રહો, તમને ખબર ન પડે. ક્યારેય ન કહેશો. જો મા બાપના અંતરમાંથી આશીર્વાદ નીકળી જાય ને, તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને તમારી મંજિલથી દૂર રાખી શકે. એકવાર મા બાપના આશીર્વાદ મળી જાય. બાકી એક રિક્ષા ચાલકનો દીકરો આજ આટલા લોકોનો પ્રેમ મેળવી શકે એમાં કઈ નવાઈ હતી? એટલી કોઈ તાકાત જ નહોતી કે એક રિક્ષા હકાવવા વાળાનો દીકરો આજે આટલી મોટી ફલક ઉપર જઈને તમે લોકો આટલો પ્રેમ કરો. પણ એનું એક જ કારણ હતું કે જ્યારે મારા દાદા, મને યાદ છે હું 7મું ધોરણ ભણતો હતો અને મારા પપ્પાના કાકા કાનથી સાંભળતા નહોતા, મોઢેથી બોલી નહોતા શકતા, અને એના જ્યારે 85 વર્ષની ઉંમરે એ જ્યારે પડી ગયા અને એને ગોળાનું ફ્રેક્ચર થઈ ગયું, ત્યારે મારા પપ્પા એની સેવા બહુ કરતા હતા. મારા બાપુજીની સેવા બહુ કરતા હતા, રિક્ષા ચલાવતા.
એના માટે સફરજનને લઈને આવતા. એમાં વૈશાખ મહિનાનો તડકો હતો અને મારા બાપુજી રિક્ષા લઈને આવ્યા, તાપ લાગ્યો હતો. તો એ બેઠા બેઠા પાણી પીતા હતા બાજુમાં, ને હું ત્યાં ઘરે ઓસરીમાં બેઠો હતો. ત્યારે મારા બાપુજીના એ કાકાએ એનો હાથ પકડીને એટલું કીધું, તું આટલી મહેનત કરે છે પણ ચિંતા કરતો નહીં, તારો દીકરો આટલા પૈસા લઈને આવશે. આ શબ્દ મને યાદ છે. અને આજે ઠાકોરજીની એટલી કૃપા છે કે એક રિક્ષા ચાલકનો દીકરો કરોડોની ગાડીઓમાં બધા તમે મને ફેરવો છો વાલા. કારણ આંગળી પકડી મારા બાપની રે લો, આંગળી પકડી ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે ચીલે ચડાવ્યો ઈ તો ચાલતો રેલો. આવો ઘેરો વડલો ને ઘેરી ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો છાંયડો છે મારા બાપનો રેલો. સમાજમાં જેટલી કિંમત માની છે એટલી જ બાપની છે. માએ પોતાની ગોદમાં રાખીને આપણને મોટા કર્યા, બાપે ખંભે બેહાડીને ગામ બતાવ્યું છે આપણને. પણ કરુણા એ છે કે મા બાપને આપણે ભૂલી જઈએ છીએ. શહેરમાં પતિ પત્ની રહેતા હતા, ધંધામાં થોડી નુકસાન ગઈ એટલે એક નોકરી કરવા લાગ્યો પતિ. દીકરાઓના ભણવાના ખર્ચા, મકાનનું ભાડું, ઘર ચલાવવાનું. ઘણા વખતથી ગામડે પોતાના મા બાપ હારે એમણે હાવ સંપર્ક તોડી નાખ્યો. મા બાપને યાદ ન કરે, ફોન ન કરે. અને એવા સમયે ઘરેથી માએ કીધું, સાંભળ્યું, હમણાંથી છોકરાનો ફોન નથી આવ્યો કાંઈ, તમે જાઓ ને, એને મળી આવો ને. બાપ વારે વારે એને ના પાડ્યા કરે, પણ એક વખતના સમયે માનો બહુ જીવ વળગ્યો તો એટલે બાપ ગામડેથી પોતાના કપડાની એક નાની એવી થેલી ભરી અને રાત્રે બસમાં બેહી અને શહેરમાં આવે છે. સવારમાં ઉઠતાની સાથે જ દરવાજો ખટખટાવ્યો, પત્નીએ દરવાજો ખોલ્યો. ત્યાં તો પત્ની તાળુકી અંદર જઈને રૂમમાં, એ હુતા છો, હું જાઉં, તમારો બાપ આવ્યો છે અત્યારના પોરમાં. હવે બાપ આવ્યો તો એટલે ઊભા થઈને એને અંદર લઈ આવે છે, બેસાડ્યા, અને પોતે તો કામ કરવા માટે વયો જાય છે. બાપ ઘરમાં છે. આ બાજુ દીકરાના મનમાં ચાલે છે કે એક તો આખર તારીખ આવી છે, ધંધામાં મારે બહુ મોટી નુકસાની ગઈ છે, માથે લેણું થઈ ગયું છે, મારી પાસે પૈસા નથી, મારા બાપુજી પૈસા માટે આવ્યા હશે, હું શું કરીશ, હું જવાબ દઉં એને. બહુ ડરતો તો આખા દિવસ. સાંજે ઘરે આવે છે, જમી કારવી બેઠા છે, અને ત્યારે પત્ની જ્યારે રસોડામાં કામ કરે છે ત્યારે દીકરાને જરાક કીધું, ભાઈ મારે તને 2 મિનિટ મળવું છે, મારે તને 2 મિનિટ મળવું છે. દીકરાનું હૈયું થઈ ગયું કે મારો બાપ મારી પાસે પૈસા માંગશે, હું શું કહું એને, મારી ફરજ છે પૈસા દેવાની, પણ છે નહીં, હું કહું. ઘરમાં લઈ જાય છે, બાપ દીકરા બે ઘરમાં ગયા. હજી બાપ કાંઈ બોલે ને એના પહેલા દીકરો ચાલુ થઈ ગયો, બાપુજી તમને ખબર ન પડે, હું શહેરમાં રહું છું, મારા છોકરાને ભણાવવાના ખર્ચા, મારું ઘર હકાવવાનું, તમને ખબર છે કે મારા ધંધામાં નુકસાન ગયું છે, મારી માથે લેણું થઈ ગયું છે, અત્યારે મારી પાસે પૈસા નથી, તમે અત્યારે વાત તમને ખબર ન પડે. દીકરો બોલતો જ ગયો. ત્યારે એક વૃદ્ધ બાપે ખભા પર હાથ મૂકીને કીધું કે દીકરા, એ ભાઈ, હું પૈસા લેવા નથી આવ્યો,
હું નહોતો આવવાનો, પણ તમારી માં છે ને નહોતી સમજતી કોઈ વાતે. તારી માં તને બહુ યાદ કરતી હતી ભાઈ, એટલે હું આવ્યો છું. અને મને સમાચાર એ હતા કે તું લેણામાં આવી ગયો છું, એટલે તારી માને ખબર ન પડે ને એમ. દીકરા, 10 વીઘા જમીન હતી, એમાંથી 5 વીઘા જમીન વેચી અને તારા માટે પૈસા લઈને આવ્યો છું મારા બાપ. ટુકડામાંથી ટુકડો ઈ તો આપતા રહેલો, ભૂખ્યો નહીં સુવડાવ્યો દિને રાત જો, ઘેરો વડલો ને ઘેરી છાયડી રે. પોતાની સંપદાને વેચીને પણ દીકરાના સુખમાં ભાગીદાર બને એ આ જગતનો બાપ છે વાલા. અને તોય પૈસા હાથમાં આપીને એટલું કીધું કે ભાઈ ચિંતા કરતો નહીં હો, જરૂર પડે તો કહેજે, હજી તારા બાપની આ શરીરને વેચીને પણ તને લેણામાંથી બારો કાઢી નાખીશ, ચિંતા ન કરતો, કોઈ દી ખરાબ વિચાર ન કરતો. જ્યારે આવી રીતના મા બાપે આપણને મોટા કર્યા હોય અને પછી મા બાપને મૂકીને આપણે બહાર વયા જઈએ ને તો આપણા જીવતરમાં ધૂળ પડી વાલા. આ સંસારમાં બધું મળી જાય છે, મા બાપ નથી મળતા. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે. આજે પોતાના પિતાજીની ઈચ્છાને સંપન્ન કરવા માટે થઈ અને બનુભાઈએ કથા કરી. કાલ સવારે એની વૃદ્ધાવસ્થા આવશે ત્યારે લાવો લખીને દઉં. આ જીવનને કિશનની પણ ફરજ બની જાય કે અમારે અમારા બાપને કથા સંભળાવી જોશે. હવે જેવું કરો એવું ભરો. એને જોયું છે કે અમારા બાપુજી એના બાપુજી માટે કથા કરી. અને દીકરા જ્યારે સારું કામ કરે ને ત્યારે બાપની છાતી ગજગજ ફૂલે કે મારો દીકરો હવાયો થયો હો. એટલે પ્રાર્થના છે, બધા દુખી થાય પણ એક મા બાપને દુખી ન કરશો ક્યારેય. સંસારમાં મા બાપને હેરાન ન કરશો કોઈ દિવસ. ગમે તેટલા મોટા થઈ જાવ, મા બાપ પાસે તો આપણે નાના જ છીએ. મોઢેથી કહું માં ત્યાં તો મને હાચે બાળપણ સાંભળે, અને પછી મોટપની બધી જ મજા મને કડવી લાગે કાગડા. બધી મજા કડવી છે. માએ એને આવકાર આપ્યો, બેસ દીકરા આવ. માએ આવકાર આપીને એને શાંત કરે છે. અને જ્યારે ફરી પાછા મા ભવાની યજ્ઞશાળામાં ગયા, પોતાના પતિનું એક આસન ન જોયું. પતિના ઘરે હતી ત્યાં સુધી બાપ પ્રત્યેનો ભાવ એને હતો, અને બાપના ઘરે આવે પછી પતિ પ્રત્યેનો ભાવ થઈ જાય. આ શું છે? આ માત્ર એક લીલા છે કે આની અંદર બળવા માટે ખાલી બસ આ માધ્યમ બનાવ્યું અને ભવાનીને પોતાનો દેહ ત્યાગ કરીને પાર્વતીનો અવતાર લેવો હતો, હિમાલયને ત્યાં ગૌરીનો અવતાર લેવો હતો. કારણ તારકાસુરને મારવો તો એટલા માટે. ભગવાન મહાદેવ હારે લગ્ન કરવાના હતા. અને ત્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જઈને જુએ છે બધાના સનતા. એટલે ભવાનીએ ખાલી બોલ્યા નથી, જોરથી બોલ્યા છે કે હે સભાસદો સાંભળો. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુની જીન શંકર નિંદા. સો ફલો તુરત લહબ સબ કાહું, ભલી ભાંતિ પછી તાબ પિતા હું. એ સાંભળો સભાસદો, જેને જેને શિવ નિંદા કરી એને શિવ નિંદાનું ફળ મળજો, જેને નિંદા સાંભળી એને પણ નિંદાનું ફળ મળજો. આ શ્રાપ તેદીથી આ જગતના લોકોને લાગ્યો. નિંદા કરે એને પણ પાપ, અને નિંદા સાંભળે એને પાપ.
એટલે ભગવાન પાસે કરવાનું કે કોઈની નિંદા કરવી નહીં, અને કોઈની નિંદા થતી હોય ત્યાંથી આપણે ઊભું થઈને વયું જવું. નિંદા સાંભળવી નહીં કોઈની બસ. પણ આપણે તો બે જણા ધીમેકથી વાતો કરતા હોય ત્યાં કાન મૂકી હોની વાતો કરે છે. જોર જોરથી આપણે આમ સાંભળવા માટે આમ તત્પર હોઈએ. બાજુના ઘરમાં બે માણા જરાક ખરાબ આમ જરાક મોટા અવાજે બોલતા હોય ને તો આપણે આપણા ઘરની બારીઓ ખોલીને કાન રાખીને બેહીએ. હું બોલશે ને આ લોકોને બધાને દુનિયાનું શું છે ને જાણવાની બહુ ઈચ્છા થાય. એની ઈચ્છા બહુ જાગે. ત્યારે માં ભવાનીને એટલો ક્રોધ આવ્યો અને પોતાના પતિનું અપમાન સહન ન થયું. દીકરી સસરાના ઘરે હોય ને ત્યારે સસરા પક્ષના લોકો જો કોઈ પિયરિયામાં બાપના પ્રત્યે કઈ બોલે તો દીકરીથી સહન ન થાય. દીકરી કહી દે તમારે જેના માટે બોલો એમ બોલજો, પણ મારા બાપ માટે કઈ ન બોલશો. અને દીકરી જ્યારે સાસરેથી પોતાના પિયરિયા આવે અને પિયરિયાના લોકો જ્યારે સસરા પક્ષમાં ગમે ના માટે બોલે દીકરી સહન કરે, પણ પોતાના પતિ માટે કહે એટલે કહી દે ઈ રેવા દેજો, મારા પતિ માટે કઈ ન બોલશો. અને ત્યારે પતિનું અપમાન થયેલું ન સહન થયું અને પોતાના પગમાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને માં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. ભવાનીનો દેહ ત્યાગ થયો, હાહાકાર મચી ગયો. બ્રાહ્મણો કહે છે કે દક્ષ ન થવાનું થયું, દીકરી મરી ગઈ.